એક પછી એક લોકોના હતાહતના સમાચાર છે, ઓળખ થઈ રહી છે ત્યારે રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલ પણ પ્લેનમાં હતા. પત્ની મીના પટેલ સાથે લંડન જવા નીકળ્યા હોવાની જાણકારી છે. પતિ પત્ની બંને પ્લેનમાં હતા અને સવાર થઈને જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાની અંદર અનેક એવા લોકો છે કે જે ઓળખીતા હતા, જાણીતા હતા. અમદાવાદથી પ્લેન લંડન જતું હોય, સ્વાભાવિક રીતે કેટલાય લોકો ગુજરાતી એવા હશે કે જેઓને એકબીજાની ઓળખ હતી કે આ ભાઈને તો ઓળખું છું, આ બહેનને તો ઓળખું છું, તેવી ઘટના હતી. ને તેમાં વધુ એક નામ છે રાજપથના ડિરેક્ટરનું અને તેમના પત્નીનું પણ. બિલકુલ, તો આવા અનેક લોકો હતા જે આ પ્લેનમાં સવાર હતા અને હવે તેઓ બચી નથી શક્યા. જોકે હજુ પણ ડીએનએ ટેસ્ટ થયા બાદ એ ઓળખ થવાની બાકી છે. તો આ સાથે કેબિન ક્રૂના જે મેમ્બર્સ હતા તેમના પરિવારજનો, કેટલાક લોકો પણ મળી રહ્યા છે જેમની સાથે વાતચીત થઈ શકે તેમની સાથે અમારા સહયોગીઓ વાતચીત કરી રહ્યા છે અને જે ઇન્ફોર્મેશન મળે એ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વધુ કેટલુંક અપડેટ આવ્યું છે જેમની સાથે વાતચીત કરી હતી, સાંભળીએ. અહીંયા ઘણા બધા લોકો છે કે જે પોતાના બાળકોને શોધી રહ્યા છે. એવા જ એક અહીંયા ભાઈ છે કે જેમના દીકરા છે તે કેબિન ક્રૂમાં કામ કરતા હતા અને તેમને શોધી રહ્યા છે તેમના ઘરવાળા. भाई आपके बेटे के मेरा थे नहीं आए वो चेक करने गए वो चेक करके बता। अरे नहीं अरे आप लोग ऐसे क्यों बोल रहे हैं? मेरा बच्चा अच्छा है। मैं बात 2 मिनट मेरा बच्चा अच्छा अंदर गए आपने बात की? लड़का गए मेरा चेक करने को। वो बिल्कुल बिल्कुल सही सलामत आएगा. बिल्कुल आप रोइए मत, हिम्मत रखिए, हिम्मत रखिए, हिम्मत रखिए, हिम्मत रखिए, हिम्मत रखिए. हम यहाँ सोशल वर्कर्स है. તમે જો કેટલી દુઃખદ વાત છે. અહીંયા પિતાને બતાવવામાં નથી આવ્યું. એમને એવું કહેવામાં આવ્યું છે કે દીકરો અંદર છે અને દીકરો અત્યારે સારવાર લઈ રહ્યો છે એવું અહીંયા લોકો એમને કીધું છે. એટલે અહીંયા રાહ જોઈને બેઠા છે કે એમનો દીકરો આવશે. એમને કશી ખબર નથી કે શું થઈ રહ્યું છે. બહુ જ જે દ્રશ્યો અહીંયા છે ને, કોઈની કહી શકાય કે દીકરી, કોઈનો દીકરો, કોઈનો ભાઈ અને અહીંયા તમામ સ્વજનો છે તે કઈ રીતે તેમને શોધી રહ્યા છે, તેમના માટે રડી રહ્યા છે. બહુ આજે કહી શકાય કે અમદાવાદનો સૌથી કાળો દિવસ જે કહીએ ને, સૌથી કાળો દિવસ અહીંયા છે. કારણ કે ઘણા બધા લોકો પોતાના દીકરા માટે અહીંયા રડી રહ્યા છે. ઘણા બધા લોકોને જૂઠું કહેવામાં આવ્યું છે. અહીંયા અમને આ દ્રશ્યો જોઈને અહીંયા પૂછતા પણ એટલી તકલીફ થઈ રહી છે કારણ કે ઘણા બધા પરિવારજનોને જૂઠું કહેવામાં આવ્યું છે, તેમને હિંમત આપવામાં આવી રહી છે. અને અમદાવાદનો આજનો આ જે સૌથી કાળો દિવસ છે એમાં ઘણા બધા એટલા સારા સ્વયંસેવકો પણ છે જે સોશિયલ વર્ક કરી રહ્યા છે, આ લોકોની મદદ કરી રહ્યા છે. ઘણા બધા અહીંયા લોકો છે જે ફક્ત સેવા કરવા માટે આવ્યા છે, તેમને હિંમત આપવા માટે આવ્યા છે, શોધવા માટે આવ્યા છે, સોશિયલ વર્ક કરવા માટે આવ્યા છે. भाई आप यहाँ पे क्यों आए हैं, क्या कर रहे हैं आप यहाँ, सबकी मदद कर रहे हो, क्या देख रहे हो आप? बहुत खराब दृश्य यहाँ पे दिख रहा है. हमें बहुत तकलीफ हो रही है कि इस तरीके से एक बाप रो रहा है और भाई रो रहा है. क्या देखा आपने, क्या क्या देखा है आपने? हमने जो देखा, हम 2:30 बजे से यहाँ पे है. बहुत से बॉडी हमने यहाँ पर उतारी है और अभी डीएनए होगा बराबर, उसके बाद पता चलेगा कौन है क्या है. और लगभग यहाँ सारे हमारे ट्रस्ट के अलग अलग जो ट्रस्ट है, मुस्लिम, हिंदू, सब मिलकर अल्हम्दुलिल्लाह सुबह से लगे हुए हैं हर काम में. और हर चीज़ की बंदोबस्त किया हुआ है कि जो संबंधी आते हैं उनके लिए खाना पीना, पानी वगैरह, यानी हर सुविधाएं यहाँ वो लोग ने सब करके रखी. अच्छा, यहाँ पे जैसे आपने पिताजी को हिम्मत दे रही है और बहुत तकलीफ होती है जब एक इंसान झूठ बोलता है कि आपका बेटा आ रहा है. आपने जैसे मुझे रोक के बताया कि उनको पता नहीं है, ऐसे आपने बहुत सारे दृश्य देखे होंगे आज. मैंने लगभग अभी इतनी बॉडी उतारी है कि ऐसा लगता था कि मेरा दिल पत्थर का होता है और वो पत्थर का दिल से ऐसा बना के वो काम किया है कि ऐसा दिन कभी बात ना होगा. क्योंकि ये पूरे अहमदाबाद के लिए बहुत शौक भरा दिन है कि बहुत सारे फैमिली के बहुत सारे लोग जो चले गए और वो लोगों को पता भी नहीं. तो इससे काला दिन कभी ना हो. हम सिर्फ हिम्मत देना चाहेंगे उनको एक बार, क्योंकि जिस तरीके से वो रोए हमें भी बहुत बुरा लग रहा है. हम सिर्फ उन्हें हिम्मत देने आएंगे कि उनका बेटा जल्दी आ जाए. आप જોઈ શકો છો કે અહીંયા એક
પિતા છે એ રાહ જોઈ રહ્યા છે પોતાના દીકરાની, અને ઘણા બધા પરિવારજનો છે જે અહીંયા રડી રહ્યા છે, અને આપણું કહેવાય ને કે આમ હૃદય હચમચી જાય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. આપ કहाँ जा रहे हैं? आप कहाँ जा रहे हैं? आप बिल्कुल हिम्मत रखे चाचा, हिम्मत रखे, आपका बेटा वापस आ जाएगा. જે રીતે અહીંયા ઘણા બધા